ગોપીઓનું ચિત્ત ચોર્યું છે, હૃદયનું માખણ ચોર્યું છે. કન્યા કીધું એક કામ કરો, કઈ ગોપી બહાર જાય છે ને ક્યારે આવે છે એનું ધ્યાન રાખો. ચોરી કોને કહેવાય? કોઈ ન જોતું હોય એવો ભાવથી આપણે ચોરી કરીએ તો ચોરી કહેવાય. પણ અહીં તો ઘરનો માલિક એટલે છોકરો એની જોડે જ છે એટલે ચોરી ન કહી શકાય. પોતાના માટે કરી હોય તો ચોરી કહી શકાય. પણ કનૈયાએ તો ગ્વાલોને ખવડાવ્યું છે, વાંદરાઓને ખવડાવ્યું છે, જેને નથી મળતું બધાને ખવડાવ્યું છે. અને છતાં ચોરી લીધું, ચિત્ત ચોરી લીધું. એક વાલે કીધું આજે મારી વાત શહેરમાં ગઈ છે, સાંજે આવશે. બોલો, આપણે નિર્ણય કર્યા પછી મુહૂર્ત જોઈએ ને ભાઈ, જુઓ ચોઘડિયું ક્યારે હારો છે. એ કનૈયા ચોઘડિયું જોવા ન ગયો, આજે ગઈ છે અને માખણ વલોવ્યું છે, ચલો તો રાતથી જ શ્રી ગણેશ માખણ ખવડાવે, થોડી પોતે પણ ખાય અને હાથમાં લાકડીને માટલું ફોડી નાખે. આ વિચાર શું આપે છે કૃષ્ણ? સંગ્રહ વૃત્તિનો નાશ કરો. બોલો, દુકાનો ખાલી ખાલીને આપણે બધાએ આપણા ઘરને કેવા ગોડાઉનો બનાવ્યા છે કે નહીં? દુકાનોમાંથી માલો ખરી જેટલી વાર બજારમાં ગયા લેતા એ વસ્તુ 12 મહિનામાં એક વાર આપણા હાથમાં નથી આવતી, તો એ લાયા જ કરી. જેને નથી મળતું એને આપીએ તો આપણું ઘર પણ થોડુંક વ્યવસ્થિત રહેતું રહે, નહીં તો સટકતું જાય, ઉદય આવતી જાય. કૃષ્ણ કહે છે સંગ્રહ વૃત્તિનો નાશ કરો. નહીં મળે એવી જાહેરાત થાય તો બોલો આપણે બધા ગાણા બની જાય, જેટલા રૂપિયા લે એટલા લઈ લો. એટલે વેપારી ખુશ થઈ જાય, વધારે તો ભાવ. તકનો લાભ લેનારા લોકો બહુ હોય એટલે 100ના 1000 થઈ જાય, તોય દોડાદોડ કરીએ એટલે 1000ના 1500 કરી દે. પણ એને અટકાવવું તો એક જ સ્વિચ આપણી પાસે છે, એ વસ્તુનો આગ્રહ છોડી દો તો ઓટોમેટિક માર્કેટ ડાઉન થઈ જાય કે નહીં? સંગ્રહ વૃત્તિનો નાશ કરો. કૃષ્ણ કહે છે જેની પાસે નથી એને આપો અને લેવલ સરખું કરો. નદીનો પુલ બાંધવો છે, લાખો રૂપિયા જોઈએ, કેટલા બધા માણસો જોઈએ ત્યારે નદીનો પુલ બને. તો એન્જિનિયરો બહુ છે એના માટે તો, પણ માણસ વચ્ચે પુલ બાંધવો છે. બોલો, છે કોઈ એન્જિનિયર એવો કે માણસ વચ્ચે પુલ બનાવી દે? તો શાસ્ત્ર એક ઉપાય બતાવે છે, તમે આપવા માટે હાથ લાંબો કરો, લેનારો લેવા માટે હાથ લાંબો કરે અને એકબીજાના હૃદય સુધી તમે પહોંચી ગયા. હૃદય સુધીનો પુલ બની ગયો. આપત્તિ વિપત્તિમાં તમે કોઈની આંગળી પકડી છે એ તમને જીવનના અંત સુધી ભૂલશે નહીં. મુસીબતમાં રહેલાની વ્યક્તિને તમે કંઈક મદદ કરી છે એ તમે જીવનના અંત સુધી ભૂલશે નહીં. માણસાઈ હશે તો નહીં ભૂલે, બાકી સેલ્ફિશ હશે તો તરત ભૂલી જશે. જીવનના કેટલા વર્ષોને આપણે યાદ કરો, સંબંધો રહેતા હોય છે, કારણ ભાઈ એને એમને મદદ કરી હતી, અમારી આંગળી પકડીને ચાલતો કર્યો હતો એને. કૃષ્ણે સમાજને વિચાર આપ્યો, સંગ્રહ વૃત્તિનો નાશ કરો. મટકાફોડ લીલા એટલે સંગ્રહ વૃત્તિનો નાશ કરો.